રાજકોટમાં નબીરાઓને કાયદાનો ડર નથી। મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે અકસ્માતની ઘટના બની, જેમાં બેફામ કાર બ્રિજની દિવાલ સાથે ટકરાઈ હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં। અકસ્માત થયેલી કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી, તો અડધી ખાલી થયેલી બોટલ કારમાં મળી આવી હતી। પોલીસે કાર ચાલકની અટકાયત કરી અને કાર કબજે કરી છે। કાર ચાલક નશામાં હતો કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે। તો કોઈ પણ કાયદાનો ડર ના હોય તેવા દ્રશ્યો રાજકોટમાંથી સામે આવી રહ્યા છે। 2 દિવસ પહેલા પણ રાજકોટમાં અંડરબ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી, તો હાલ ફરી આ જ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કાયદાનો ડર નથી અને નબીરાઓ બેફામ થઈ રહ્યા છે, રસ્તે ચાલતા લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો સામે આવ્યા છે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેના આ દ્રશ્યો છે, જ્યાં અકસ્માતની ઘટના સર્જાઈ છે। બેફામ કાર બ્રિજની દિવાલ સાથે ટકરાઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, કાયદાનો કોઈ પણ ડર ના હોય તેવા દ્રશ્યો રાજકોટથી સામે આવ્યા છે। હવે કાર ચાલક વિરુદ્ધ કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે, સાથે ચર્ચા પણ કરવામાં આવી રહી છે કે આ કાર ચાલક નશામાં હતો। શું છે વધુ વિગત? ચોક્કસ જ બનતી, જે રીતના રાજકોટ શહેરની અંદર નબીરાઓ છે તે બેફામ છે તે બન્યા છે ને રાત્રિના સમયગાળા દરમિયાન જ્યારે પોતે કાર લઈને નીકળતા હોય છે ત્યારે દારૂના નશાની અંદર હોવાનું પણ સામે આવતું હોય છે। પોલીસ દ્વારા સતત આ અંગે ચેકિંગ છે તે ડ્રાઈવ રાખવામાં આવે છે, પરંતુ ક્યાંક નબીરાઓ છે તે કાયદાનો ઉલ્લંઘન છે તે કરતા જોવા મળી રહ્યા છે। રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રિના મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે કાર ચાલકે અકસ્માત જે સર્જ્યો હતો। આ લાલ કલરની જે ફોક્સવેગનની જે કાર હતી તેની અકસ્માત સર્જી અને બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી। સદનસીબે કોઈ જાનહાની રાત્રિનો સમય હોવાથી કોઈ ઘટી નથી, પરંતુ ઘટનાને પગલે જ્યારે પોલીસ પહોંચી ત્યારે કારની અંદરથી વિદેશી દારૂની બોટલ છે તે મળી આવી છે અને આ જે દારૂની બોટલ પણ પોલીસે કબજે કરી છે અને કાર ચાલકની અટકાયત છે તે કરી છે। અકસ્માત કરનાર જે કાર ચાલક છે તે નશામાં હતો કે નહીં તે અંગે પોલીસ દ્વારા મોડી રાત્રિના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને નબીરા સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો છે તે દાખલ કરવામાં આવશે। જ્યારે તેમનો રિપોર્ટ જે આલ્કોહોલનો રિપોર્ટ આવ્યા બાદ તેની સામે આ પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરવાની છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેના આ દ્રશ્યો છે, જ્યાં કારમાં દારૂ હોવાની પણ વાત સામે આવી છે।